brought to you by V-Guard. શહેરની એક જાણીતી કેફે હવે વિવાદમાં આવી છે. ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેતા હોબાળો મચી ગયો. ગુલબાઈ ટેકરા પાસે આવેલી મોકા કેફેની ઘટના છે. આ કેફેની બેદરકારી બદલ ગ્રાહકે હવે એએમસીમાં ફરિયાદ કરી છે. જિગ્નેશ પટેલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. જિગ્નેશ, પૂરી વિગત. રેસ્ટોરન્ટમાં નાની મોટી ભૂલ થતી હોય તે અનેક વખત સામે આવતું હોય છે. ક્યાંક સફાઈ બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોય છે, પરંતુ જે આ બેદરકારી સામે આવી છે, એક પરિવાર જ્યારે એક મિત્રો કે પરિવાર જ્યારે રેસ્ટોરન્ટમાં જતા હોય અને તેઓ કોઈ ઓર્ડર કરતા હોય, ये वाला लेते हैं। इन्वर्टर एसी। आप गैम्बलर हो ना? गैम्बलर? जुआ खेलते हो ना? तुम जुआ खेलते हो? अरे नहीं, ये तो कुछ भी बोले जा रहे हैं। इतनी महंगी और नाजुक एसी खरीद कर स्टेबलाइजर नहीं लोगे तो ये जुआ नहीं हुआ तो क्या हुआ? सिर्फ एक फ्लक्चुएशन आपके इन्वर्टर एसी के पार्ट्स को डैमेज कर सकता है। उसे V-Guard से सुरक्षित रखिए। V-Guard, इंडियाज़ नंबर 1 स्टेबलाइजर। તેમાં વેજની જગ્યાએ નોનવેજ પીરસી દેવામાં આવે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય, કારણ કે માનવ સર્જિત આ ભૂલ ગણી શકાય અને એટલા માટે આ પ્રકારની ભૂલ સહેજ પણ ચલાવી ન લેવાય. જો કે જે પરિવાર હતો તે પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી છે કે આ પગલાં લેવામાં આવે. મહત્વની બાબત એ છે કે સફાઈ બાબતે બેદરકારી રાખવામાં આવતી હોય. કેટલીક વખત જીવજંતુ નીકળતા હોય છે, કેટલીક વખત વંદો અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની જીવાતો નીકળતી હોય છે. ખાણીપીણીની વસ્તુમાં આ પ્રકારની બેદરકારી તો અનેક વખત આવતી હોય છે, પરંતુ વેજની જગ્યા પર નોનવેજ પીરસી દેવામાં આવે આ પ્રકારની બેદરકારી સહેજ પણ ચલાવી ન લેવાય તે પ્રકારનું આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ બાબતે માની રહ્યા છે. બિલકુલ જિગ્નેશ, આપણા જાણકારી બદલ જોવાનું રહેશે કે એએમસી હવે શું કાર્યવાહી કરે છે. Brought to you by V-Guard.